તો તમે ગાજરનો હલવો તો બનાવતા જ હશો, પણ આજે હું તમારા માટે લઈને આવ્યો છું ગાજરની ચટણીની રેસીપી. આ ચટણી તમે પૂરી, પરાઠા, થેપલા સાથે તમે ખાઈ શકો છો. ખૂબ જ એવી ટેસ્ટી અને ચટપટી લાગે છે. તો 2 થી 3 મિનિટમાં બની જતી ગાજરની ચટણી બનાવવાનું ચાલુ કરી દઈશું. તો એ ગાજરની ચટણી બનાવવા માટે એક દેશી ગાજરના ખમણીને તૈયાર કરી લીધું છે, સાથે લસણની સાથે યાદ કરી લીધી છે. તો હવે મિક્સર જારમાં બધા જ ગાજરના ખમણને એડ કરી દઈશું. ત્યારબાદ બધી જ લસણને કઢીને પણ એડ કરી દઈશું. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી ચટણી એડ કરશું, એટલે કે 1/4 ટીસ્પૂન ચટણી એડ કરશું. ચટણીમાં ચટપટો સ્વાદ દેવા માટે અડધા લીંબુનો રસ એડ કરશું, અને બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે અડધી ચમચી આપણે ખાંડ એડ કરશું, અને બધી જ વસ્તુને મિક્સરમાં સારી રીતના ગ્રાઇન્ડ કરી લઈશું. અહીંયા આપણે દેશી ગાજરની ચટપટી ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગઈ છે. તો આ રીતે ગાજરની ચટણી બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમારે લાલ મરચાંની તીખી ચટપટી ચટણીની રેસીપી જોતી હોય તો અમારી ચેનલમાં મૂકેલ